આ વિશ્લેષણ લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે કર્યું છે. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા પક્ષીની રોમાંચક સફર કરવાના છીએ જેની સુંદરતા અને દુર્લભતા દુનિયાભરના પક્ષી પ્રેમીઓને આકર્ષે છે. તે છે અદ્ભુત લાલ છાતી હંસ અથવા અંગ્રેજીમાં કહીએ તો રેડ બ્રેસ્ટેડ ગૂઝ. આ મહાગ્રંથમાંથી મેળવેલી અત્યંત સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપણને આ દુર્લભ પક્ષીની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. તો ચાલો વધુ સમય ન લેતા સીધા જ આ રસપ્રદ વિષયમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. તો સૌથી પહેલા વાત કરીએ તેના પરિચય અને વૈજ્ઞાનિક વર્ગીકરણ વિશે. આ પક્ષીના વૈજ્ઞાનિક ઇતિહાસની શરૂઆત વર્ષ 1769માં થઈ હતી, જ્યારે જાણીતા જર્મન પ્રાણીશાસ્ત્રી પીટર સાયમન પાલાસ દ્વારા તેનું સૌપ્રથમ વર્ણન કરવામાં આવ્યું. આ પક્ષી એનેટિડે પરિવારનું એક અત્યંત વિશિષ્ટ સભ્ય છે. તેનું વૈજ્ઞાનિક નામ છે બ્રાન્ટા રૂફિકોલિસ. હવે આ નામનો અર્થ શું થાય? જુઓ, બ્રાન્ટાનો અર્થ થાય છે કાળો હંસ, જે આ ઘેરા રંગની પ્રજાતિ તરફ સંકેત કરે છે. અને રૂફિકોલિસ એ 2 શબ્દોનો બનેલો છે. રૂફસ એટલે લાલ અને કોલિસ એટલે ગરદન. એટલે કે આ નામ તેની લાલ ગરદન અને છાતીના શારીરિક લક્ષણોને એકદમ સચોટ રીતે વ્યાખ્યાયિત કરે છે. કદની વાત કરીએ તો તેનું મહત્તમ વજન માત્ર 1થી 1.5 કિલોગ્રામ જ હોય છે. વિચાર કરો, આટલું નાનું! તેની લંબાઈ પણ માત્ર 53થી 56 સેન્ટીમીટર જેટલી જ હોય છે. ભારતમાં જોવા મળતા અન્ય મોટા હંસની સરખામણીમાં આ એક ખૂબ જ નાનો અને કોમ્પેક્ટ હંસ છે. અને આ જ બાબત તેને અન્ય ગ્રે હંસની પ્રજાતિઓથી અલગ તારવે છે. હવે આપણે એના ભૌમિતિક અને રંગીન દેખાવ પર નજર કરીએ. ખરેખર આ તેનું સૌથી આકર્ષક પાસું છે. તેનો દેખાવ એટલો અદ્ભુત છે કે જાણે કુદરતે કોઈ કેનવાસ પર ભૌમિતિક આકારો દોર્યા હોય. તેના માથા, ગળા અને છાતીનો રંગ આકર્ષક લાલ કથ્થઈ હોય છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે આ લાલ રંગની કિનારીઓ પર સફેદ અને કાળા રંગના એકદમ સ્પષ્ટ પટ્ટાઓ હોય છે. તેનું બાકીનું શરીર ઘેરા કાળા અને સફેદ રંગથી ભરેલું છે, જ્યારે ચાંચ અને પગ સંપૂર્ણ કાળા છે. આ વિરોધાભાસી રંગોનું સંયોજન તેને અતિસુંદર બનાવે છે. અને આ જ ભૌમિતિક સુંદરતાના કારણે દુનિયાભરના પક્ષી નિરીક્ષકો માટે લાલ છાતી હંસને જોવો એ એક બહુ મોટી સિદ્ધિ સમાન છે. ભલે તે સ્થાનિક સંસ્કૃતિમાં કદાચ ઓછું જાણીતું હોય, પણ વૈશ્વિક પક્ષી નિરીક્ષણ સમુદાયમાં તેને એક અત્યંત મૂલ્યવાન પ્રજાતિ માનવામાં આવે છે. તેને જોવો એટલે જાણે કોઈ મોટો ખજાનો મળી ગયો. આ સુંદર પક્ષી ક્યાં રહે છે અને કેવી લાંબી યાત્રા ખેડે છે તે પણ જાણવા જેવું છે. આ પક્ષીની ભૌગોલિક યાત્રા અસાધારણ છે. તે મુખ્યત્વે ખુલ્લા મેદાનો અને વેટલેન્ડ્સમાં જોવા મળે છે. તે છેક સાઇબિરિયાના અત્યંત કઠોર આર્કટિક પ્રદેશોમાં પ્રજનન કરે છે. અને શિયાળો આવતા જ તે યાત્રા કરીને યુક્રેન, રોમાનિયા અને બલ્ગેરિયાના કાળા સમુદ્રના કિનારે સ્થળાંતર કરે છે. આ ખરેખર એક વિશાળ અને પડકારજનક સફર છે. હવે તમને થશે કે તો પછી ભારતમાં આ પક્ષી કેવી રીતે જોવા મળે? ખરેખર તો આ પક્ષી ભારતમાં નિયમિત રીતે આવતું જ નથી. તેને વેગ્રન્ટ એટલે કે ભટકતું પક્ષી કહેવામાં આવે છે. ક્યારેક રસ્તો ભૂલી જવાથી કે પવનની દિશા બદલાવાને કારણે તે ભારતના ઉત્તરીય રાજ્યો અથવા આપણા ગુજરાતમાં ભટકી આવે છે. અને જ્યારે પણ આવું થાય છે ને, ત્યારે પ્રાદેશિક પક્ષીશાસ્ત્રીઓ અને ફોટોગ્રાફર્સમાં ઉત્સાહનું મોજું ફરી વળે છે. ચાલો હવે તેમના રોજિંદા જીવન, આહાર અને વર્તણૂક વિશે થોડી વાત કરીએ. ખોરાકની બાબતમાં આ હંસ સંપૂર્ણપણે શાકાહારી છે. ઘાસ, પાંદડા અને ખેતીના અનાજના દાણા તેનું મુખ્ય આહાર છે. વર્તણૂકની વાત કરીએ તો આ પક્ષી અત્યંત સામાજિક છે અને મોટા ઝુંડમાં જ રહેવાનું પસંદ કરે છે. સુરક્ષા માટે તે બહુ સાવધ હોય છે અને ઘણીવાર શ્વેતભાલ હંસ જેવી અન્ય પ્રજાતિઓના ઝુંડમાં ભળી જાય છે, જેથી એકબીજાનું રક્ષણ કરી શકાય. એક બીજી મજાની વાત એ છે કે તેમનો અવાજ અન્ય મોટા હંસ કરતાં સાવ અલગ અને તીક્ષ્ણ હોય છે. તેઓ ખૂબ જ ઊંચો, ઝડપી અને કિક 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 અથવા કીવીઓ જેવો અવાજ કાઢે છે. જરા કલ્પના કરો કે આ નાના રંગબેરંગી પક્ષીઓનું મોટું ઝુંડ ખુલ્લા મેદાનોમાં આવો તીક્ષ્ણ અવાજ કરતું ઉડતું હોય. તે સાંભળવું અને જોવું ખરેખર એક લહાવો છે.
તેમની પ્રજનનની પદ્ધતિ તો વળી એનાથી પણ વધુ આશ્ચર્યજનક છે. તેઓ ક્યારેય ભારતમાં પ્રજનન કરતા નથી, પણ છેક સાઇબેરિયાના આર્કટિક પ્રદેશોમાં જઈને જમીન પર પોતાનો માળો બનાવે છે. પણ સૌથી ચતુરાઈભરી વાત શું છે ખબર છે? તેઓ જાણી જોઈને સ્નોવી ગુવડ કે પેરેગ્રીન ફાલ્કન જેવા ખતરનાક શિકારી પક્ષીઓના માળાની બિલકુલ નજીક પોતાનો માળો બનાવે છે, જાણે કે પોતાના માળાના રક્ષણ માટે ફ્રીમાં બોડીગાર્ડ રાખી લીધા હોય. આ શિકારી પક્ષીઓ અજાણતા જ લાલછાતી હંસના માળાને જમીની શિકારીઓથી બચાવે છે. ત્યારબાદ માદા 3 થી 7 જેટલા ઈંડા મૂકે છે. પ્રકૃતિની આ રણનીતિ ખરેખર અદ્ભુત છે. અંતમાં આપણે એક અત્યંત ગંભીર મુદ્દા પર આવવાનું છે, અને તે છે આ પક્ષીની વૈશ્વિક સંરક્ષણ સ્થિતિ. કમનસીબે IUCNની રેડ ડેટા બુક અનુસાર આ સુંદર હંસની વૈશ્વિક વસ્તી ધીમે ધીમે ઘટી રહી છે, અને આ જ કારણે તેને વલ્નરેબલ એટલે કે જોખમમાં મુકાયેલા પક્ષીઓની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. આપણા ભારતમાં કાનૂની રીતે વાત કરીએ તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમના શેડ્યુલ 2 હેઠળ તેને સુરક્ષા આપવામાં આવી છે. તેમનું આયુષ્ય પણ બહુ લાંબુ નથી હોતું. પ્રાકૃતિક વાતાવરણમાં આ પક્ષી સરેરાશ 10થી 15 વર્ષ સુધી જ જીવી શકે છે. એક તરફ તેમનું આ ટૂંકું જીવન અને બીજી તરફ ઘટતા રહેઠાણો, શિકાર અને અન્ય પારિસ્થિતિકીય જોખમો, આ બધું તેમને વધુ સંવેદનશીલ બનાવે છે. તો એક તરફ તેમની સતત ઘટતી જતી વસ્તી છે, અને બીજી તરફ તેમનું વલ્નરેબલ સ્ટેટસ. ત્યારે આપણે સૌએ એક પ્રશ્ન પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે આ સુંદર ભટકતું પક્ષી કાયમ માટે આકાશમાંથી અદૃશ્ય ન થઈ જાય તે સુનિશ્ચિત કરવા વિશ્વભરના સંરક્ષણ સમુદાય અને આપણે કયા નક્કર પગલાં લેવા જોઈએ. આજના આ વિશ્લેષણ દ્વારા આ અદ્ભુત પક્ષી વિશેની આપણી સફર અહીં પૂર્ણ થાય છે. આશા છે કે તમને આ માહિતી રસપ્રદ લાગી હશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.